એસડીએમને લાફો ઝીંકનાર નરેશ મીણા ફરાર, સમર્થકોનો પોલીસ પર પથ્થરમારો, વાહનો સળગાવ્યા। રાજસ્થાનમાં ટોંક જિલ્લાના દેવલી ઉનિયારા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ એસડીએમને લાફો માર્યા બાદ મામલો વધુ ગરમાયો છે। મીણાની ધરપકડ કરવા ગયેલી પોલીસ પર તેના સમર્થકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે તો અનેક વાહનોને આગ ચાંપી દીધી છે। ટોળાના હુમલામાં 10 પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે। મળતા અહેવાલો મુજબ પોલીસની ટીમ આજે મોડી રાત્રે નરેશ મીણાની ધરપકડ કરવા ગઈ હતી, જ્યાં પોલીસની ટીમ અને મીણાના સમર્થકો સામે આવી ગયા હતા। આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરતા સમર્થકો ભડકી ગયા હતા। સમર્થકોએ પોલીસના વાહનોને આગ લગાડી દીધી અને પથ્થરમારો કર્યો તો પોલીસે પણ વળતા જવાબમાં હવામાં ફાયરિંગ કર્યું। આ ઘટનામાં અનેક લોકો ઈજા થયા હોવાના અહેવાલ છે। સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે નરેશ મીણાની ધરપકડ કરી લીધી હતી, જો કે તે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો છે। આ સાથે પોલીસે તેના અનેક સમર્થકોને પણ કસ્ટડીમાં લીધા છે। પથ્થરમારામાં 10 થી વધુ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે। પોલીસના અનેક અધિકારીઓ ઘટના સ્થળે ઉપસ્થિત છે। હાલ ત્યાં સ્થિતિ કાબુ બહાર હોવાના કારણે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે। આ સમગ્ર ઘટના એસડીએમને લાફો ઝીક્યા બાદ થઈ છે। વાસ્તવમાં દેવલી ઉનિયારા વિધાનસભા પેટા ચૂંટણીના મતદાન દરમિયાન અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ એસડીએમ અમિત ચૌધરીને લાફો ઝીકી દીધો હતો। એસપી વિકાસ સાંગવાન ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની માહિતી લીધી હતી। એસડીએમ અમિત ચૌધરીને સુરક્ષા વચ્ચે ત્યાંથી લઈ જવાયા। નરેશ મીણા કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળવાથી નારાજ હતા અને તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો। તેમણે કોંગ્રેસના ઉમેદવાર કસ્તુરચંદ મીણાની મુશ્કેલીઓ વધારી દીધી છે। આ પેટા ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।